નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી ગુજરાત સ્ટેટ યુનિવર્સિટી એન્ડ કોલેજ ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ એસોસિએશન અને શ્રીમતી એસ.આર. મહેતા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે માઉન્ટ આબુની હોટેલ હિલ્ટનમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્ય તથા વિદેશના 115 જેટલા મેમ્બરોએ ભાગ લીધો હતો. જેમાં ચેરપર્સન તરીકે ડૉક્ટર દર્શા જાની, કોન્ફરન્સ ડાયરેક્ટર ડૉક્ટર ધરમસિંહભાઈ દેસાઈ, જોઈન્ટ ડાયરેક્ટર સીમા કાદરી અને કોન્ફરન્સ કોઓર્ડિનેટર પ્રોફેસર રંગુસિંહ બી સોલંકી તથા સમારંભના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ પ્રિન્સિપાલ અને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના માજી પ્રમુખ ડૉક્ટર રમેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. બધા મહેમાનોએ સાથે દીપ પ્રાગટ્ય કરીને કોન્ફરન્સની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મંડળના મંત્રી ડૉક્ટર ધરમસિંહભાઈ દેસાઈએ મંડળના હિસાબો તેમજ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. મંડળના પ્રમુખ પ્રોફેસર આર.બી. સોલંકીએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય પણ આપ્યું હતું. ડૉક્ટર રમેશભાઈ ચૌધરી સાહેબે કાર્યક્રમ અંગે વિસ્તૃત રીતે ચર્ચાઓ કરી હતી અને એક્સપ્લોર કનેક્શન એક્રોસ ડિસિપ્લિન અંગે ખૂબ જ સરસ માહિતી પણ આપી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે ડૉક્ટર મુકેશભાઈ બારૈયાએ આભાર વિધિ કરી હતી. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.